फ्रेंड्स, स्वागत है તમારું મારા નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, સીતારામ, ગુડ મોર્નિંગ। આજની તારીખ છે 21 મે અને વાર છે ગુરુવાર। જે હું તમને કાલે મેં રાતના ઇનમાં કીધું હતું ને કે આજે હું તમને સરપ્રાઈઝ દઈ। આજે છે એનું સરપ્રાઈઝ છે ખબર છે? મારા પપ્પા આવવાના છે। આજે મારા પપ્પા આવવાના છે અને આજે ફાધર્સ ડે પણ છે। બધાને હેપી ફાધર્સ ડે। તો ફ્રેન્ડ્સ, અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ। આજે નાસ્તામાં છે ભાખરી, દહીં, કેરી અને ચા। ચાલો બધે નાસ્તો કરવા। તો ફ્રેન્ડ્સ, આજે ફાધર્સ ડે છે ને એટલે હું મારા પપ્પાને સરપ્રાઈઝ દઈ। એટલે હમણાં હું જાઉં છું બજારમાં કેક ને એવું બધું લેવા। જો ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છીએ। આજે જમવામાં છે રોટલી, ઢોકળીનું શાક, પાપડ, કેરીનો રસ અને સાથે ચટણી છાશ। ચાલો બધા જમવા। જો ફ્રેન્ડ્સ, મેં જમી લીધું છે। હમણાં મારા પપ્પા આવશે એટલે છે ને હું એની માટે કાર બનાવું છું। બધી તૈયારી થઈ ગઈ છે। આરતી તારી તૈયાર છે। હમણાં મારા પપ્પા આવવાના છે એટલે હું એની માટે સજાવટ કરું છું। જો ફ્રેન્ડ, મારા પપ્પાનો ફોન આવી ગયો છે, હમણાં આવશે। જો ફ્રેન્ડ્સ, મેં આરતીની થાળી તૈયાર કરી નાખી છે। જો ફ્રેન્ડ્સ, મને એટલી ખુશી થાય છે કે હું હરખી રીતના બોલી જ નથી શકતી। 3 મહિના પછી મારા પપ્પા આવે છે। મને બ્લોગ લેવાની ખબર જ નહોતી પડી અને હું ભૂલી ગઈ હતી। એટલે અત્યારે મને યાદ આવ્યું છે, મેં નાસ્તો કરી લીધો છે અને આજની તારીખ છે 22 મે, વાર છે શુક્રવાર। જો હવે છે ને અમે જમી લીધું હતું અને હું જોઉં છું ટીવી। ફ્રેન્ડ્સ, આજે તો કઈ મેં બ્લોગ લીધો નહોતો એટલે આજનો ને કાલનો બેયનો બ્લોગ ભેગો હશે। અને જો અમે રાત પડી ગઈ છે અને જો અમે સુવા આવી ગયા છીએ અને મેં બ્લોગ અહીંયા પૂરો કર્યો છે। તમને બધાને સારો લાગ્યો હોય તો મને કમેન્ટમાં કહેજો। મારા ચેનલને જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ બાય। મારી વિકાસના નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ, સીતારામ, ગુડ નાઇટ।